જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો અમે જે પોસ્ટર માર્યા હતા જે પરિક્રમા આવનારા વરસાદો માટે એમને માર્ગ દેખાડવા માટે તે પોસ્ટરને અમે કંઈ ઘાસ આવી ગયું હોય, કંઈ ડાળો નમી પડી હોય એટલે ઢકાઈ ના જાય એના માટે અમે બોર્ડને ખુલ્લા કરવા માટે જઈએ છીએ મેં અને કાલુ. તો ચાલો આગળ તમને બતાવીશું. તો કાલુભાઈ, આ અક્ટેશ્વરથી જતા અમે પહેલું જ બોર્ડ છે યાર, તો આને પણ જોઈ લઈએ આપણે. સારું છે કે કેમ છે કંઈ. આ પણ કમ્પ્લેટ છે કાલુભાઈ, કમ્પ્લેટ છે ને? બરાબર બરાબર છે. તો આગળ જઈએ અમે. અહીંયાથી પહેલું બોર્ડ છે, શરૂઆત કરી. હવે અહીંયાથી અમે ઠેર સાંજોલી હનુમાનજી દાદાના મંદિર સુધી જઈશું. જોતા કે કોઈ બોર્ડ તૂટીને ના ગયું હોય, કંઈ પડી ના ગયું હોય ને કાંઈ ઘાસ આવી ગયું હોય, કાંઈ દાળો આગળ આવી ગયો હોય, એના માટે 1-1.5 કિલોમીટર જેટલું છે. તો મેં કાલુ ને પેલા બી આવે છે પ્રકાશ ને પેલો સંકેત, એટલે અમે આગળ જઈએ છીએ ચાલતા હવે. ને જુઓ તમે હવે જંગલ ઝાડીને. ચાલો તો બીજું બોર્ડને પણ જોઈ લઈએ આપણે. આ બાજુથી આવે પણ અમે અહીં ગરીબ બોર્ડ મારેલું હતું. તો કાલુભાઈ જો પેલું બોર્ડ આંખું વળી જશે એને બી સીધું કરી દે. ચાલો એને આને થોડુંક સીધું કરી દે ને, વ્યવસ્થિત કરી દે આમ. બસ તો ચાલો તો દોસ્તો, હજુ બીજા બી આગળ આવવાના બોર્ડ મારે છે. તો અહીંયા અમે જઈએ પણ છે ને અમારી સાથે અમારા ડૉક્ટર જોડે જ રહે છે. ચાલો તો અહીં પણ ખુલ્લી જગ્યા છે બધી. આ બી બધું ઘાસ કાપી કાઢ્યું તો અમે લોકોએ બધા થઈને, અમારી પૂરી ટીમ. તમે જોઈ શકો છો ચોખ્ખું છે, ખુલ્લો રસ્તો છે. પણ આપણે અહીં પણ અઘરું હતું તો અમે બધા આવ્યા હતા ને આને પણ થોડું હરખું કર્યું હતું. તો હવે જોઈ શકો છો તમે, આ બધું ખોદાઈ ગયેલું હતું. તો આ પણ અહીંયા પણ બહુ સીધું કર્યું હતું. અહીંયા કોઈ મહાજોને કોઈને તકલીફ ના પડે એના માટે. તો શું કહેવા માંગશો પ્રકાશભાઈ તમે? જે રીતે મહાભારતની અંદર પાંડવ સ્વર્ગમાં જતા હતા ત્યારે એમના જોડે દોગ સાથે રહેતો હતો, એવી જ રીતે અક્ટેશ્વરના નવયુવાનો પરિક્રમા માટે આવે છે. એ શ્રદ્ધાઓની જે રીતે સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એ સેવાના કાર્યમાં કંઈ પણ જગ્યા પર જાય ત્યાં પર તે જ રીતે એમના જોડે પણ આ ડોગ સાથે જ રહે છે. તો મને એમ મહાભારતની યાદ આવી ગઈ છે. ચાલો આગળ પણ જોઈએ. આ બોર્ડને પણ થોડું વ્યવસ્થિત કરી દે. રાષ્ટ્રીય ચાલતા પરિક્રમા વાળા શ્રદ્ધાળુઓને નડતર ના થાય રસ્તામાં એના માટે તમે બોર્ડ પણ મારેલો છે અક્ટેશ્વરના નવયુવાનોએ, એ પણ તમે જોઈ શકો છો. આમ જ નર્મદા પરિક્રમા આટલા શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવે છે. તો 1-1.5 કિલોમીટર જવું પડશે અમારે ચાલતા. તો નાની રાવલ ફુલવાડી નર્મદે હે. કૂતરો પણ અમારી સાથે જ છે. તો એને પણ બહુ અમારી જોડે આનંદ આવે છે એટલે આવે છે અમારી જોડે. ચાલ તો આ છે નર્મદા માતા. તો ચલ ડોગ. તો તમને આગલા બોર્ડ પણ બતાવીશું. ચાલો કાલુભાઈ, તો આ બોર્ડને પણ જોઈ લો. કચરું બચરું હોય બધું સાફ કરી લે. ચાલ તો અમારા બી પક્કા બનેલી આવી ગયેલા છે. ચાલ વ્યવસ્થિત કરે નીચે ઘા. હા કમ્પ્લીટ. ચાલો આગળ બી જઈએ.
ભારત માતા કી જય હો. તો કાલો તમે તો કઈ આપો યાર. નર્મદે હર. આ બોર્ડ પણ સુરક્ષિત છે. આ બોર્ડ પણ સારું જ છે. એમ તો તો નજીકના ખેતરોમાં બધા માણસો છાપ કરી દે તે સારું છે. હવે આગળ બીજા બોર્ડ જોવા જઈશું. નહીં આગળ પણ બીજા બોર્ડ છે ત્યાં જોઈ લઈશું. તો ચાલો આગળ પરિક્રમા વાળા મહારાજ આપી દીધું. નર્મદે હર મહારાજ. નર્મદે હર મહારાજ. નર્મદે હર મહારાજ. नर्मदे हर में. कहाँ है आश्रम? आगे है गांव में, अक्तेश्वर गांव में. गौडेश्वर यहाँ से नर्मदे है. नर्मदे है. तो આપણે મહારાજ જઈશું પરિક્રમા વાળા. અચ્છા નર્મદે હર. अपन बोर्ड कंप्लीट है. तो अच्छे मंदिर जय भोलेनाथ. भोलेनाथ मंदिर છે ને આગળ આપણે આવશે હનુમાનજી દાદાનું મંદિર. અહીંયા લગી આપણે જોઈ લઈશું અહીંયાથીનું બધું કેમ છે કે કેવું રસ્તો ચોખ્ખો છે કે નહીં તે જોઈ લઈશું. તો આપણે આખી વાટે ચેક કટાવ્યા છે. તો આખી વાટે આપણે જોયું છે કે બધે સહી સલામત છે બોર્ડ ને બધું વ્યવસ્થિત છે. એટલે હવે અમે આગળ જોઈને જઈ લઉં તો હનુમાનજી દાદાના મંદિર લગી. ચાલ ચાલ લડાવવાનો નહીં. આ સેવા માટે આવેલો છે અમારો કૂતરો. ચાલ 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 જુમાવો નહીં. તો બે કૂતરોની લડાઈ થઈ ગયેલી હતી પણ એમને છૂટા પાડી રહ્યા છે અમે. એટલે હવે આ ચાલે છે અમારી જોડે જમાવાનું નહીં. એટલે એ કૂતરો પણ સમજી ગયો ને આ પણ સમજી ગયો કે લડાવવાનું નહીં એમ. તો એ કૂતરો પણ જતો રહ્યો ને અમારો કૂતરો પણ આવતો રહ્યો. તો કૂતરા પણ સમજી જાય છે કે લડાવવાનું નહીં એટલે સમજી જાય છે. નર્મદે હર. નર્મદે હર. ડેરી છે, લીમડાનું ઝાડ છે. હેલો દોસ્તો, તો અમે આવી ગયા છે બોર્ડ જોતા હનુમાનજી દાદાના મંદિરે સાંજોલી ગામમાં, અક્ષેશ્વરથી સાંજોલી ગામમાં. અહીંયા મંદિરે દર્શન કરી લેશું પછી ને નર્મદા જઈશું. મંદિર છે, સાંજરોલી ગામનું મંદિર છે. આવી જશે
જય જય સાંગરલી ગામનો મહારાજ તરસ લાગેલી હતી એટલે પેલા ભગવાન ભાઈ અને મહારાજે અમને પાણી ચાલુ કરીને કીધું કે પીને જ જાઓ એટલે અમે પાણી પીને જ જઈએ. ચાલો તો હલો નર્મદે હર.